આજકાલ વધતી ઉંમરના લીધે હાર્ટ એટેક અને સ્ટ્રોકના રોગો વધી રહ્યા છે, જેના લીધે ક્વોલિટી ઓફ લાઈફ બગડી રહી છે. હેલ્ધી હાર્ટ ન્યુટ્રિશનવાળું લોહી શરીરમાં ફેરવે છે, જેના લીધે ઓક્સિજન શરીરમાં ફેરવે છે અને શરીરનો બગાડ બહાર નીકળે છે. તો આજે આપણે આ વિડીયોમાં વધતી ઉંમરના લઈને હાર્ટને કેવી રીતે હેલ્ધી રાખવું તેની નાની નાની એક્સરસાઇઝ જોઈશું. તો આપણે આજે પહેલા બેસીને કઈ કઈ એક્સરસાઇઝ અને કેવી રીતે અને કેટલી કરવી તે જાણીશું. તો સૌથી પહેલા બેસી અને હાથને બંને સીધા કરવાના અને મુઠ્ઠીને ખોલ બંધ કરવાની છે, જેમાં આપણું બ્રીધિંગ ચાલુ રહેશે અને 10 થી 15 કાં તો 15 થી 20 વાર કરવાની રહેશે. સેકન્ડ એક્સરસાઇઝ બંને હાથને ખોલી સાઈડમાં ખોલવાના છે અને મુઠ્ઠીને ખોલ બંધ કરવાનું છે. એમાં બી બ્રીધિંગ ચાલુ બંધ કરવાનું છે અને એ 15 થી 20 વાર કરવાનું રહેશે. પછી હાથને સીધા ઉપર લેવાના અને એમાં બી મુઠ્ઠી ખોલ બંધ કરવાની અને બ્રીધિંગ ચાલુ રાખવાનું રહેશે. પછી ડાયગોનલ હાથને ઉપર લેવાના અને નીચે લેવાના, જેમાં ઉપર લેતા બ્રીધિંગને ઇન કરવાનું અને બંધ કરતા બ્રીધિંગ આઉટ કરવાનું. બ્રીધિંગ ઇન કરવાનું, નાકથી શ્વાસ લેવાનો અને મોઢેથી ખોલવાનું. પછી સાઈડમાં હાથ લેવાનો, બહાર લેતા આઉટ કરવાનું બ્રીધિંગ અને અંદર લેતા ઇન કરવાનું. નાકથી શ્વાસ લેવાનો અને અંદર લેતા મોઢેથી શ્વાસ ખોલવાનો. તો ઊભા રહીને એડી ઉપર, પછી પંજા ઉપર, એડી ઉપર, એમાં બી બ્રીધિંગ કન્ટિન્યુ જ રાખવાનું છે. સેકન્ડ, ખાલી પંજા ઉપર રહેવાનું છે અને નીચે, પંજા ઉપર અને નીચે. પછી માર્ચિંગ કરવાનું, જેમાં બંને પગ આવી રીતે હાથ પકડી અને બંને પગને ઓલ્ટરનેટ ઉપર નીચે કરવાના રહેશે. તો આ હતી આપણી હેલ્ધી હાર્ટ બનાવવા માટેની એક્સરસાઇઝ. તો હવે અગર આમાં કોઈ વધારે ક્વેશ્ચન હોય કાં તો પછી ખબર ના પડતી હોય કે પછી એક્સરસાઇઝ વધારે ઇન્ફોર્મેટિવ જોઈતી હોય તો એના માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવાનો રહેશે. થેન્ક યુ.